ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. દોસ્તો આજે સ્ટાર્ટ કરીએ છીએ ગુજસેટનું પહેલું આખું પૂરેપૂરા કોર્સનું પેપર. તૈયાર થઈ જાઓ. આ પૂરેપૂરા કોર્સના પેપરને સરસ રીતે સોલ્યુશન મળે. આઈ હોપ નોટ પેન લિંક બેસજો બેટા, કારણ કે થોડું કેલ્સીનો યુઝ વધારે આવશે. પહેલું ટ્રેલ બાયોપ્રિઝમની અંદર બે સ્પીડ વચ્ચેનું અંતર અડધું કરવામાં અને હીટ અને પડદા વચ્ચેનું અંતર બમણું કરવાનું. બી ડબલ કરો અને હીટ વચ્ચેનું અંતર એ સ્મોલ ડી અડધું કરો. તો સલાખાની પહોળાઈ, તો સલાખાની પહોળાઈને બીટા લખું, બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડી અપોન. તો ડબલ કરું છું એટલે શું થશે? અડધું એટલે ઉપર લઈ જાઓ, 2 દુ 4, 4 લેમ્બડા બાય ડી. તમારો આન્સર આવી ગયો બી ડેશ બરાબર 4 બીટા. એનો મતલબ 4 ગણી થશે. સો ડી ઇઝ માય રાઈટ. જોયું દોસ્તો કેવું સરસ લોજિક આવ્યું. ડાયપોલ મોમેન્ટ એટલે આપણને પી આપેલું છે, થીટા કોણ આપ્યો છે? વિદ્યુત સ્થિતિમાન શોધો. ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાન સૂત્ર V is equal KP cos theta upon R square. ये खबर છે, P खबर છે, cos 60 दोस्तों cos 60 1/2 એટલે 0.5 અને દિશામાં કેટલું દૂર? યાદ રાખજો બેટા, 0.4 મીટર દૂર. રિપીટ, 0.4 મીટર દૂર. તમારો જવાબ તૈયાર. સો આ તમારો પરફેક્ટ આન્સર આવી ગયો. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ છે એક બહુ જ સરસ એમસીક્યુ તરફ. તો હવે ત્રીજો અને સરસ એમસીક્યુ જેને આપણે જોઈ રહ્યા છીએ. તો બેટા આ એમસીક્યુ ને જુઓ. તમને એક આકૃતિ આપી છે ત્રિકોણની. દોસ્તો મેં એની ટેકનિક શીખવાડી હતી. ત્રિકોણ શબ્દ આવે તો r ડેશ બરાબર 2/3r. તો બધા ત્રિકોણ સરખા છે, 2/3 as it is, અને આ દરેકનો અવરોધ ફિક્સ જ છે, 3 કટ. તમારો અવરોધ આવી ગયો 2 ઓહ્મ. શું જોઈએ છે? પ્રવાહ. ચલો ઓહમનો નિયમ E is equal to IR, phi is equal to V by R. V કેટલા વોલ્ટ? 3. R કેટલા? 2. આવી ગયો જવાબ 1.5 એમ્પિયર. યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, તો B is my right answer. નેક્સ્ટ સમાંતર પ્લેટ કેપેસિટન્સ C છે, તેમની વચ્ચેનું અંતર અડધું કરો. B ડેશ બરાબર B/2 અને બંનેની વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક ભરી દેવામાં આવે. નવું કેપેસિટન્સ 3C થાય. દોસ્તો યાદ કરાવો, C ડેશ બરાબર CK આવું ભણી ગયેલા. કેપેસિટરમાં K વડે ગુણાય. માઇકલ ફેરાડે કીધેલું. C ડેશ એટલે 3C, અહીંયા C. હવે બેટા અહીં એકલું C નહીં લખાય, કારણ કે C બરાબર A એપ્સિલોન 0 અપોન D K. મજાની વાત શું છે કે આ C ની જગ્યા A એપ્સિલોન 0 મારે અહીંયા D/2 ધારવું પડે. A એપ્સિલોન 0/D, A એપ્સિલોન 0/D કર. આ 2 ઉપર આવશે. That means C is equal to 2K. ચલો બેટા તેમાં જવું છે. તમારો જવાબ તૈયાર 3/2. પ્લીઝ 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 આને સમજો. તમારે નવું કેપેસિટન્સ D/2 લાવવાનું. ઓકે, તો તમારો જવાબ 3/2. that means 1.5 is your right answer. નેક્સ્ટ દોસ્તો, હવેના શબ્દને બી સમજવો પડશે કે તમે આ રીતે સ્વિચ ચાલુ બંધ કરવાની. S2 ઓપન છે, S1 બંધ છે. એટલે આ ચોપડીમાં ક્યાંય સૂત્ર નથી, લોજિક વાળું સૂત્ર છે. તમને યાદ હોય બરાબર C બ્રેકેટમાં 1 - e⁻². તમે એ સમજો કે રકમમાં શું કીધું છે. અલગ અલગ સમય દેખો, 3/2 અડધા, તૂટી. તો એક કામ કરું, તૂટી મૂકી, તો મજા આવશે.
ટી તો ટાઉ ટાઉ કટ થઈ જશે એટલે આ અહીં ઊભું રહેશે. તો એ સમયે વિદ્યુત ભાર આટલો હોય. યસ સર, આવી ગયો જવાબ. થઈ ગયું તમારું કામ. કારણ કે સૂત્ર જો ના ખબર હોય તો Q બરાબર બ્રેકેટ 1 માઇનસ સ્મોલ ટી અપોન ટાઉ. પ્લીઝ 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 ટફેસ્ટ મસ્ત MCQ શીખવા જો, પાકો કરજો, પૂછાય તો તમને આવડવો જોઈએ. નેક્સ્ટ, કાર્બન, સિલિકોન ને જર્મેનિયમ આ ત્રણેયની અંદર 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો? બેટા ચોપડીનું વાક્ય ઉઠાવી છું. તમને યાદ હશે કોની ઉર્જા તો સિલિકોનની ઓછી હોય, કાર્બનની વધારે હોય. યાદ? નેક્સ્ટ, વર્તુળાકાર તક્તીમાંથી સમાંતર પ્લેટ C બરાબર A એપ્સિલોન 0/d. ઓકે, એની જગ્યાએ પાઈ આર સ્ક્વેર લખી દો તો શોર્ટ ટ્રીક બની C ચલે છે r². બસ આ ટેકનિક પકડી રાખો. મને એમ કહો, તમે ત્રિજ્યા અડધી કરો છો, અડધી, તો અડધીનો વર્ગ એ ચોથા ભાગનું. આવી ગયો તમારો જવાબ. સો બી ઇઝ માય રાઈટ આન્સર. નેક્સ્ટ, MCQ નંબર 8 એ તમને એવું કહે છે કે આ પ્રક્રિયા ઉર્જા છે, બધાની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. તમને યાદ હશે ઉદ્ભવતી ઉર્જા E બરાબર, મારે દરેકની ઉર્જા લખવી પડે તો આની ઉર્જા વત્તા આની ઉર્જા વત્તા Q. Q શોધવો હોય તો ડાયરેક્ટ જ બોલો કેટલું છે પ્રક્રિયક 240 અને એની ઉર્જા 7.6. બોલો પ્રક્રિયક પતી ગયું. માઇનસ આ બંને માટે જોવા જઈએ તો એક માટે 100 અને એક માટે 140, પણ બંનેની ઉર્જા 8.1 છે. 8.1 ગુણ્યા 100 માઇનસ 8.1 ગુણ્યા 140. જવાબ લાવશો બેટા એપ્રોક્સિમેટલી 120 જેવો આવશે. આવી ગયો તમારો જવાબ. C ઇઝ યોર રાઈટ આન્સર. હજી એક સરસ છે. બે સમાન તરંગ લંબાઈ ધરાવતા A અને 2A કંપ વિસ્તાર વાળા કે જેમની વચ્ચે કડા તફાવત આટલો હોય. યાદ કરો, ભણી ગયા સંબંધ I ચલે છે A². તો પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું cos θ. cos પાઈ એટલે 180 સ્ક્વેર એમના પ્લસ 2A નો હોલ સ્ક્વેર માઇનસ 1 થશે, અગેન 2A નો હોલ સ્ક્વેર કટ થઈ ગયું. આવી ગયો તમારો આન્સર A². તો C ઇઝ માય રાઈટ આન્સર. મજા પડી ગઈ. નેક્સ્ટ, ઇલેક્ટ્રોન માટે E/m શોધવાની રીતમાં યાદ હશે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર એ ઇલેક્ટ્રોન એકબીજાને લંબ છે. નેક્સ્ટ, એક જ દ્રવ્યના દોડા લંબાઈ આપે તો એમના અવરોધ છે. તો શોર્ટ ટ્રીક બેટા તમને યાદ હોવી જોઈએ. R ચલે છે L²/m. રિપીટ, R ચલે છે L²/m. થઈ ગયું કામ. R1/R2 is equal to L². L1/L2 નો સ્ક્વેર. એમ ઊંધું લખાશે તો M2/M1. ચલો L1/L2 એટલે 1/4, સોરી 1/2, 1/2 નો વર્ગ એટલે 1/4 લખાઈ ગયું. M2/M1 એટલે ઊંધું લખવું પડશે, ઊંધું એટલે 1 અહીંયા આવશે, 2 નીચે આવશે. 1/8 એટલે તમારે જો જવાબમાં જોવું હોય બેટા ત્યાંથી તો કે દળ આવી રહ્યું છે, સોરી બેટા આ દળ છે અને આ તમારી લંબાઈ છે. થોડું સુધારી દઈએ, ધ્યાનથી શાંતિથી ગણીએ, તમને ક્લિયર થઈ જાય. ચલો ફરીવાર શાંતિથી એકવાર જોઈ લઈએ શું કહે છે બેટા. હા, L² એટલે આનો વર્ગ તો 2/1 નો વર્ગ અને દળ ઊંધું લખાશે એટલે 2/1. ઓકે દોસ્તો, તો 8/1 ધેટ મીન્સ 8:1 સાચું. કોઈ પણ સમયે રંગ માટે લીલો, લાલ અને વાદળી પ્રકાશ છે તો સ્લિટની પહોળાઈ
હમણાં જ ભણી કે બીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા ડી અપોન ડી. તો તમને એ ખબર પડી બીટા ચલે છે લેમડા. તરંગ લંબાઈ કોની વધારે? તો ભણી ગયા લાલ રંગની તરંગ લંબાઈ વધારે. પતી ગયું મારું કામ. આવી ગયો મારો સાચો આન્સર. જેની તરંગ લંબાઈ વધારે એની પહોળાઈ. નેક્સ્ટ ચલો, બહુ જ આઈએમપી એમસીક્યુ બેટા બહુ બધી વાર પૂછાઈ ગયો છે અલગ અલગ જગ્યાએ. તમે યાદ કરો Q બરાબર 0 cos ઓમેગા t. આનું વિકલન કરશો એટલે પ્રવાહ મળશે. તો Q0 અને ઓમેગા cos નું વિકલન sin ઓમેગા t. હવે કઈ નથી કર્યું, બસ હવે જવાબ લાવવા તરફ જઈએ છીએ. કારણ કે તમે અહીંયા સમાંતરમાં ઇન્ડક્ટર જોડ્યો છે, કેપેસિટર જોડ્યું છે. અહીં મારે નવા વોલ્ટેજ તરફ બોલો. I બરાબર ભણી ગયા ને સીધી વાત છે. Q બરાબર સીધી. તો Q ચલે છે, V લખાય કે ના લખાય? યસ સર. તમારે જો આ I મળી ગયો અને V માં એના ઉપરથી પ્રવાહમાં જવું છે. તો પ્રવાહ એટલે આવી જે તમે લઈને આવ્યા છો. બસ I એઝ ઇટ ઇઝ. Q0 સ્ટાર્ટિંગ ની વાત કરી દીધી. ઓમેગા યાદ કરો અનુનાદની ઘટના √LC. અને સાઇન નથી તો સાઇન એટલે 1 માઇનસ cos સ્ક્વેર ઓમેગા ટી નું √. આ એ જ કર્યું. 1 માઇનસ cos સ્ક્વેર એટલે બેટા V2/V1 લખાય અને એનો સ્ક્વેર અને આખાની 1/2. હવે જુઓ આવી ગયો તમારો જવાબ સાચો. ડન. આ શીખવાનો તો બહુ જ સરસ એમ છે. એક વાહકને જ્યારે 5 વોલ્ટની બેટરી, આટલો આ વોલ્ટ આપ્યો છે, આ ક્યુ આપ્યો છે, થઈ ગયું કામ. ક્યુ બરાબર સીવી અને તમારો જવાબ આવી ગયો 10 માઇક્રોફેરાડ. બોલો, બહુ જ શાંતિથી. કેટલાક સહેલા, કેટલાક અઘરા, કેટલાક ટ્વિસ્ટ એમસીક્યુ તમારી જોડે છે. નેક્સ્ટ, ગોળાકાર અરીસાથી 3 ગણું પ્રતિબિંબ મળે. તો મોટવણી તમને આપી 3. પદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર એટલે V પ્લસ U ટોટલ 80 સેન્ટીમીટર. દોસ્તો અરીસો શબ્દ આવ્યો. અરીસો શબ્દ આવે એટલે મોટવણીનું સૂત્ર M ઇઝ ઇક્વલ ટુ F અપોન F માઇનસ U. F આપણને કઈ કીધું છે ના, શોધવાની છે. એક કામ કરો, F ને એમ રાખો, F માઇનસ માઇનસ પ્લસ થશે. કઈ રીતે? તો મોટવણી યાદ કરો -1/u = 3. હવે અહીંયા હું એવું કહું કે જ્યાં મળે છે 80 સેન્ટીમીટર, આમ લઈ જાઓ તો 80 બરાબર VU પ્લસ V. હા કે ના? આ V ની કિંમત હતી અને U એઝ ઇટ ઇઝ. તો 4U બરાબર 80. તો U બરાબર બેટા 40 થશે કે નહીં? સોરી 4U છે ને 20 થશે. જો બેટા શાંતિ. તો U તમારું આવી ગયું 20. મોટવણી તમારી 3. તો મજા પડી ગઈ. થઈ ગયું કામ બેટા. ગુણાકાર કરો તો F બરાબર 3F પ્લસ 20. તમે જામ નજીક છો, સામે લઈ જાઓ એટલે -20 બરાબર 4F. બોલો, તૈયાર આવી ગયો? હવે જવાબ તરફ પહોંચી ગયા છો. F બરાબર -5. ફરી F એઝ ઇટ ઇઝ 3F. ઓકે, 60 થાય. 15 ચોક 60. બોલો, 15 સેન્ટીમીટર. યસ સર, કારણ કે પ્રતિબિંબ સીધું નથી. માઇનસમાં આવે એવી ખબર પડી જવી. નેક્સ્ટ, પડદા પર વ્યતિક્રમ આપતા તરંગની તરંગલંબાઈ આટલા ગણો છે. પદ તફાવત આટલો છે. દોસ્તો પદ તફાવત આટલો છે જો એને વ્યવસ્થિત લખવા જો આની ભાષામાં /2 લેમ્બડા લખાશે. હા સર, તમારું કામ. બોલો, યાદ કરો બેટા, પદ તફાવત યાદ આવ્યું બેટા?
આની પરથી લેમડા શોધવું V43/2 into લેમડા. પદ તફાવત થોડુંક સિસ્ટમેટિક લખી દો. આને આવું લખાય 1 2 3 4 5 10 39 ગુણ્યા 10 ની -5 343 ભાગ્યા 2. તમને જોઈને જ ખબર પડી ગઈ કે આ 3 ગણું થશે. આ બે સામે આયા 3 દુ 6 આવી ગયો જવાબ 6000 એંગસ્ટ્રોમ. યસ માય ડિયર સ્ટુડન્ટ, so B is my right answer. નેક્સ્ટ, વાહક પર અમુક વિદ્યુત ભાર છે તો તેનું સ્થિતિમાન અચળ રહે, સમાન રહે, કારણ કે વાહક ઉપર વિદ્યુત ભાર સરખો પાતળો એટલે વિદ્યુત સ્થિતિમાન બદલાય. નેક્સ્ટ, સમાંતર પ્લેટ કેપેસિટર અને બેટરીથી જોડેલ છે, વિદ્યુત સ્થિતિમાન અચળ છે. જો તેને દૂર કરવામાં આવે તો ઘટે અને પછી વિદ્યુત ભાર પણ ઘટે. વ્યસ્ત પ્રમાણમાં તો ને યાદ આવ્યું, દૂર લઈ જશું તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટશે, પરિણામે કેપેસિટર પણ ઘટશે. અર્ધ આયુષ્ય આપેલું છે બેટા, સાવ હાફ 3.8 દિવસ, દિવસ એટલે દિવસ. દળ આટલા ગ્રામ છે તો 19 દિવસ એટલે આપેલ સમય થયો 19. બેટા એક કામ કરું, હું એમ શોધી કાઢું. 9 દાખલો હોય તો આપેલ સમય ભાગ્યા અર્ધ આયુષ્ય 19 38 ભાગ્યા 10 19 દુ 38 તો n બરાબર 5. હવે યાદ કરો, સૂત્ર ભણી ગયેલા, n/n0 is equal to 1/2. આના ઉપરથી વિચારું બેટા, n લખું કે m, બંને માટે દળ માટે m લખતા, બસ એટલો જ ફરક હતો. તો m બરાબર m 1/2 આપેલ સમય ભાગ્યા અર્ધ આયુષ્ય એટલે 5. m0 કેટલો છે? m0 10.38 2 ની 5 એટલે 1/32. ખૂબ વાપરે. આના કરતા લગભગ 0.32. યસ દોસ્તો, તો બી ઇઝ માય રાઈટ આન્સર. હજી એક સરસ, આ એમસીક્યુ માં બે બિંદુ છે એ અને બી. બેટા હવે હું જેવું વિચારું છું, બી બિંદુ અહીંયા આવી ગયું. ચલો આ એને ઉચકી નામ લઈ જાઓ આ સાઈડ. તો તમે દોરી કાઢ્યું એ અને એને ગોઠવો થશે. જ્યારે આપણે એને આમ ખસેડી કાઢીએ છીએ ત્યારે તમે ફરીવાર જતા રહો, આ આકૃતિને સહેલી બનાવો. ચલો આ મેં ધારો કે આનો અવરોધ સ્મોલ આર છે, સ્મોલ આર દોરી ગયો. હવે બેટા આ બિંદુ અને આ બિંદુ, જ્યારે ત્રણેય બિંદુ વચ્ચે કઈ જ ના હોય તો બધાને એક જ ગણાય, એટલે બધા બેટા સમાંતરમાં થઈ જાય. ક્લિયર? આ બધા બેટા સમાંતરમાં થઈ ગયા. તો આર એઝ ઇટ ઇઝ, આ બધા સમાંતરમાં છે તો સમાંતરમાં ભગાય એટલે r/3 થઈ ગયું તમારું કામ. પરિણામી અવરોધ કેપિટલ R is equal to R plus r/3. તો 4r/3. Yes. So C is my right answer. Next, બહિર્ગોળ લેન્સની અંદર સિલ્વર લગાડવા 60 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ છે. હવે સિલ્વર બહિર્ગોળ સપાટી પર લગાવો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ હોય, અંતર્ગોળ તરીકે. એટલે પહેલા જેવું થયું, યાદ કરો, 1/f is equal to આનું f એટલે 2/f. સમતલ છે, જો સમતલ એટલે યાદ કરો fm થઈ જાય. સાદી ભાષામાં મેં શીખવાડેલું ડબલ થાય, 60 નું ડબલ 60 તૈયાર. હવે ઊંધું છે, સમતલ બહિર્ગોળ લેન્સ. ચલો સમતલ બહિર્ગોળ લેન્સમાં કે તો આગળના પદ ને ના પદનો સરવાળો કરી દો. ચલો ફટાફટ. 1/f is equal to, યાદ કરો 2/f તો હતું જ, પ્લસ 2/r. r આપણે જોઈએ છે. ચલો f કેટલું આપી બેટા? 9 20. આ 2/120 2/8. બંને માંથી 2 ને નીચે લાગ્યું તો 40 થશે. આ -120/8.
આમ કરતા આપણને સાદું રૂપ મળી જશે 60. પછી તમે બધા જાણો છો લેન્સ મેથડ્સ ફોર્મ્યુલા 1/f is equal to n minus 1 bracket 1/r. બોલો 3 મિનિટમાં ના પતે એવો થોડો લેન્થી એમસી ચેલેન્જ વાળો એમસીક્યુ તો ખાસ જોવાનું. ચલો આ આપણને આપેલી છે મેગ્નેટિક મોમેન્ટ, આ ચુંબકીય ક્ષેત્ર. તો વિરુદ્ધ દિશામાં કરવું પડતું, કારણ દોસ્તો વિરુદ્ધ દિશામાં કે તો ડબલ થાય. બોલો વિરુદ્ધ દિશામાં કે તો ડબલ, કારણ કે પેલું માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ તો 2mb 2 m એટલે 15/10 કરી દઉં અને આને 22/100 કરી દઉં. નીચે આવી ગયા 1038 ગુણ્યા 22 660 ભાગ્યા 1000. That means 0.66 joule આવે છે કે નહીં? Yes sir. So D is my right. Next, પૃથ્વી માટે બેટા આ ખાસ જોજો પ્લીઝ, આ પોર્શન દરેકે ખાસ જોજો. બે સમાન ધ્રુવો હતા, બંનેના આવૃત્તિ આપેલી છે. બંનેની આવૃત્તિ ઉપરથી હું આવર્તકાળ શોધી લઉં. યાદ કરો મિનિટ છે એટલે મારે સેકન્ડમાં જવું પડ્યું. અને જો તમને યાદ હોય બેટા બહુ જ અગત્યનું આ ટેકનિક આપી ઉપર સરવાળો નીચે બાદબાકી, તો અને માત્ર તો જ તમને આ સાચી મોમેન્ટ ચુંબકીય ચાક માટેનો આન્સર. ખાસ 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 કરો. આકૃતિમાં એક નળાકાર ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. તો આની માટે એટલે કે આર ગ્રેટર દેન આર, દૂરમાં. દોસ્તો આ બધું ઠીક છે, હું ડાયરેક્ટ જ તમને શોર્ટ ટ્રીક કહી દઉં. ઈ ચાલે છે 1/r થાય, કારણ કે સમાન ચુંબકીય આ આલ્ફા જેટલા દરથી અચળ છે. તો મારું કામ પતી ગયું, બહુ લાંબુ નહીં ખેંચવાનું, અંતરના વ્યસ્ત પ્રમાણમાં. નેક્સ્ટ, સ્પિન ક્વોન્ટમ આંક એ બંનેની દિશાનું ભ્રમણ બતાવે, એક આમ બીજું એનું અપોઝિટ. પોટેન્શિયોમીટર વાળો દાખલો, 1 મીટર ટોટલ લંબાઈ છે. That means capital L. આટલો અવરોધ, આટલો બેટરી અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. યાદ કરો દોસ્તો સૂત્ર ભણી ગયેલા, VL/L is equal to કેટલા વોલ્ટની બેટરી હતી, કુલ અવરોધ યાદ આવ્યું બેટા, બસ બધી કિંમતો મૂકી દીધી. જોઈ લો બેટા, પણ ભૂલ ના કરતા મિલી હતું કે 10 - 3 લખ્યું અને આ સેન્ટીમીટર હતું કે 10 - 2. બસ અહીંયા છોકરા ક્યાંક ભૂલ કરે છે અને જવાબ ખોટો લાવે. હજી એક સરસ દાખલો, આર ત્રિજ્યા અને આર અવરોધ વાળી બેટરી, એનું સમીકરણ તમને આપેલું. તમારે પાવર શોધવાનું. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, પાવર શોધવાનું કે પાવર શોધવા માટે આપણે ઈએમએફ માં જવું પડે. ચલો ફટાફટ યાદ કરો ફેરેડે નિયમ, E બરાબર -dϕ/dt. હા, અને પછી E²/r. તો વિકલન કરી કાઢ્યું બેટા. જેને વિકલન ના આવડે તો આનું વિકલન એનું એ થાય, ખાલી માઇનસ સાઇન આગળ આવે પણ સ્ક્વેર થશે એટલે માઇનસ સાઇન ની કોઈ જરૂર છે. ચુંબકીય પરમિએબિલિટી એટલે મ્યુ. યાદ કરો, ચુંબકીય પરમિએબિલિટી એટલે મ્યુ. મ્યુ નો એકમ પણ હેનરી જ થાય. નેક્સ્ટ, માધ્યમની સાપેક્ષ પ્રોબેબિલિટી n બરાબર √. યાદ કરો સૂત્ર μr એપ્સાઇલોન r, પણ અહીંયા એપ્સાઇલોન r ની જગ્યાએ સિમ્બોલ કે આપ્યો છે. તો આ ત્રિજ્યાના અવાહક ગોળાને સમઘનની ઘનતા ρ છે. સમાન વિદ્યુત ભાર છે. તો બહારના બિંદુ આગળ જઈએ તેમ શું થાય? વિધાન આપેલું છે. બહુ જ સિમ્પલ વાક્ય બેટા વિધાન, અને જો એને સમજવા જઈએ વિધાન ખોટું છે. કેમ વિધાન ખોટું? અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર અચળ રહેશે, જ્યારે અહીંયા જો કેન્દ્રથી આગળ લઈ જવામાં આવે તો એની ઉર્જા ઘટે. આ જવાબ ના. તો 30નો ઓપ્શન ડી સાચો. નેક્સ્ટ, આયનોસ્ફિયરમાં રેડિયો
તરંગો માટે આઇનોસ્ફિયર. રેડિયો તરંગો આયા એ અથડાઈને પાછા જવાના તો જ આપણને તરંગો સંભળાય. કાચ જેવું થયું, હું તમને કાચમાં જોઉં તો પોતાને કાચમાં જોઉં, તરંગ ગયા અથડાઈને પાછા આયા, એનો મતલબ એ પૂર્ણ આંતરિક પરાવર્તન, પ્રકાશનું કિરણ અંદર ને અંદર પાછું ફરે. મીટર બ્રિજના મધ્ય બિંદુએ અવરોધ 10 હોય, તો આ અવરોધ 10 હોય તો મધ્ય બિંદુ શબ્દ આવે આ પણ 10 જ થાય. સહેલા. નેક્સ્ટ, કોપરના તાર છે, આંટાની સંખ્યા 3n, ત્રિજ્યા r. હવે તમે જુઓ, આંટાની સંખ્યા n કરો છો અને ત્રિજ્યા 3r કરો છો, તો યાદ કરો બેટા, સરસ મજાનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. l ચલે છે, n સ્ક્વેર r. ત્રીજા ભાગની થાય છે તો 1/3. અહીંયા 3 લખો, અહીંયા 1 1 બે વાર લખો, લખા હોય તો લખું. ચલો, L1 L2, અહીંયા 3n, એટલો n નો સ્ક્વેર. આની ત્રિજ્યા r, આની ત્રિજ્યા 3r. એક r ઉડી ગયું, n ઉડી ગયું. આ 9 1/3, 3 રહેશે. મારો જવાબ આવી ગયો 3. બેટા, પહેલો પાવર આપ્યો, બીજો પાવર આપ્યો અને બંનેના સંયોજનની વાત કરે એટલે બંનેનો સરવાળો. 1.5 -2.5 -1 diopter. So C is my right answer. હજી એક સ્ટેપ આગળ જોઈએ. નેક્સ્ટ, આની અંદર દળ છે, વિદ્યુતભાર છે, આકર્ષણને લીધે પરિભ્રમણ કરે તો આવર્તન. એટલે બહુ સરસ એમસીક્યુ. બે બળો મારે સરખાવવા પડ્યા, કેન્દ્રગામી બળ અને કુલંબીય બળ. એની પરથી વેગ મળી ગયો અને જેવો વેગ મળે વેગ બરાબર ફરી ભાગ્યા સમય એટલે આવર્તન. મારી પાસે સમીકરણ તૈયાર. પ્લીઝ દોસ્તો, આઈએમપી એમસીક્યુ છે, ધ્યાન સુધી. આટલો વક્રી ભવનાંક, આટલા જાડા સ્લેબ, અરીસાથી આટલે દૂર મૂકો. આની આકૃતિ સમજો. આ તમારો અરીસો, આ તમારા સ્લેબની જાડાઈ. તો યાદ કરો કે સાચું અંતર x બરાબર સ્લેબની જાડાઈ 1 - 1/2. બોલો, સ્લેબની જાડાઈ કેટલી હતી? 20. 1 - વક્રી ભવનાંક 3/2. ઉપર લઈ જાઓ બેટા. 20 આ ઉપર જશે એટલે 1/3 n ઉભું રહેશે. તો આ અંતર 20/3 થયું. કયું અંતર? આટલું. હવે મારે ખરેખર આખું અંતર 40 છે, તો 40 માંથી 20/3 બાદ 100/3. પણ આ બી સાચો આન્સર નથી. આ તો મને 100/3 સેન્ટીમીટર આ મળ્યું. અને એમાંથી પણ તેનું પ્રતિબિંબ બાદ કરવું પડે એટલે સાચું આન્સર 3/3. આવા સારા સારા એમસીક્યુ જોવાના જે તમને વાસ્તવિકથી અંતર. સમતલ અરીસાની મોટવણી +1 હોય. ન્યૂટન પ્રકાશના વ્યતિકરણની ઘટના સૌ પ્રથમ વ્યતિકરણ એટલે યંગ. ટ્રાન્સફોર્મરની અંદર આટલો પાવર, આ વોલ્ટ, આ બીજાનો વોલ્ટ. કાર્યક્ષમતા દોસ્તો, કાર્યક્ષમતાનું સૂત્ર ભૂલી ગયા જોઈ લેજો. આઉટપુટ ભાગ્યા ઇનપુટ. ચલો, આઉટપુટ કેટલા હતા? 100. ઇનપુટ પાવર એટલે આ બંનેનો ગુણાકાર. કેટલા વોલ્ટેજ છે? તો ઇનપુટની અંદર કિંમત. આઉટપુટ તમારો 100 છે. ઇનપુટ એટલે આ બંનેનો ગુણાકાર કરી દઈએ 0.5 અને આઈડિયો 220. 220 ગુણ્યા 0.5 ટકા છે એટલે ફરીવાર 100 લખી દઉં તો 100/110 થવાનું. ટકાવારી એટલે 100. 1 કરતા નાનું એટલે 0.90% જેવું આવશે. 90% ડન થઈ ગયું તમારું કામ. ગુણ્યા 100, 90%. હવે આ જુઓ, એક તારનો વિશિષ્ટ અવરોધ. વિશિષ્ટ અવરોધ એટલે અવરોધકતા એ
આના કરતા બમણી છે. તો મતલબ રો એ સોરી રો બી ઇક્વલ ટાઈમ્સ રો એ અને તેનો વ્યાસ આના વ્યાસ કરતા બમણો છે. વ્યાસ બી નો વ્યાસ બી ના વ્યાસ કરતા બમણો. વ્યાસ એટલે ત્રિજ્યામાં કન્વર્ટ થઈ જાય. જો અવરોધો સમાન અવરોધ સમાન એટલે R1 બરાબર R2. યાદ કરો R ઇઝ ઇક્વલ ટુ ઓલા અહીં દ્રવ્ય માટે બી વાત કરી છે ને 1 બેટા એની જગ્યાએ πd સ્ક્વેર બાય 4 લખાય. πd સ્ક્વેર બાય 4 પાઈ બાય 4 જતા રહેશે. મારે લાવવું છે L1 બાય L2 સોરી L2 બાય L1. ફટાફટ જો કિંમત મૂકી દઉં તો આનો ભાગાકાર 1/2 આનો 2 નો સ્ક્વેર ai નું ઉભો રહેશે. યસ માય ડિયર સ્ટુડન્ટ. તો b ઇઝ માય નેમ. તો આ રીતે હું સરસ તૈયારી કરાવતો રહીશ પણ બધા એમસીક્યુ પ્લીઝ આજના એમસીક્યુ અઘરા છે તો આને પાકા કરવા જોવા અને પછી આનું ફરીવાર શાંતિથી સોલ્યુશન કરવું.